હું રમેશભાઈ ચમરભાઈ પટેલ, કેરી માર્કેટ સામે ખેરગામ જિલ્લે નવસારી. આજે હું રક્ષાબંધન એક પવિત્ર ભાઈ બહેનનો તહેવાર છે તેના પર થોડોક પ્રકાશ પાડવા માગું છું. આ તહેવાર વર્ષમાં એકવાર આવતો તહેવાર આનંદ ઉલ્લાસ લઈને આવે છે. બહેનો ભાઈને રક્ષા કવચ બાંધવા ઉત્સુક હોય છે. ભાઈ વિદેશમાં કે બીજી જગ્યાએ હોય, આવી શકે તેમ ન હોય તો પોસ્ટથી પણ રક્ષા મોકલાવેલ છે. બાળકો પણ આ સાથે મામાને ત્યાં જવા ખૂબ ઉત્સુક હોય છે તથા ભેગા મળી આનંદ ઉલ્લાસ જોવા મળે છે. બહેન ભાઈને રક્ષા બાંધી લાંબા આયુષ્ય તથા નિરોગી રહેવાની પ્રગતિ કરવાની કામના કરે છે. ભાઈ ધન્યતા અનુભવે છે. સ્ત્રી શક્તિ જ રક્ષા બાંધી શકે છે. તે પોતાના ભાઈ, પતિ, પિતા, મિત્ર, કાકા, જેઠ, દિયર, સસરા કે કોઈ પણ નાતીના ભાઈને સ્ત્રી રક્ષા બાંધી શકે છે, કેમ કે સ્ત્રી શક્તિ છે. છતાં અમુક ધન લોભીઓ કર્મકાંડીઓ ઘરે ઘર રાખડી લઈને બાંધતા જોવા મળે છે. તે બરાબર નથી. આ તો સ્ત્રી શક્તિનો તહેવાર છે, જેના માટે આપણે થોડાક ઉદાહરણો જોઈશું. બલિરાજા યજ્ઞ કરતો હતો ત્યારે વિષ્ણુ ભગવાનને એમ થયું કે મારે બલિરાજાને કપટથી કંઈક માગી લેવું જોઈએ. એટલે યજ્ઞ મગાવ્યો અને કહ્યું, હે બલિ, તું મને કંઈક દાન આપ. બલિરાજાએ કહ્યું કે મારો યજ્ઞ પૂરો થાય પછી તું આવ. યજ્ઞ પૂરો થયો અને વિષ્ણુ ભગવાન બટુકનું રૂપ લઈને ગયો અને કીધું, મને 3 ડગલા પૃથ્વી આપ. તો વિષ્ણુ ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને 1 ડગલાથી આખો આકાશ માપી લીધું અને બીજા ડગલાથી પૃથ્વી માપી લીધું. એટલે પછી વિષ્ણુ ભગવાને કહ્યું કે મારું 3જું ડગલું ક્યાં મૂકું? તો બલિરાજાએ કહ્યું, મારા માથા પર મૂક. ત્યારે વિષ્ણુ ભગવાને બલિરાજાના માથા પર પગલું મૂક્યું તો પાતાળમાં જતો રહ્યો. તો તે વખતે વિષ્ણુના પત્ની લક્ષ્મીજી ત્યાં હાજર હતા. તો એમણે પતિની ભૂલ સુધારવા માટે બલિરાજાને રક્ષા બાંધી જીવતદાન આપ્યું. ત્યારથી એને બળે તરીકે પણ ઉજવવામાં આવે છે. ચિત્તોડગઢની રાણી એના પતિ જવાથી એકલી પડી ગઈ. તો તે વખતે એમણે દિલ્હીના રાજા હુમાયુ મુસલમાન એમને રક્ષા મોકલાવેલી. તો જ્યારે ચિત્તોડગઢ પર બહાદુર શાહે ચઢાઈ કરી તે વખતે હુમાયુએ લશ્કર મોકલેલું અને રાખડીની કિંમત એમણે ચૂકવેલી. ઇન્દ્ર રાજા આખી પૃથ્વી સ્વર્ગ કબજે કરવા માટે લડાઈ કરવા જવાના હતા. તો તે વખતે ઇન્દ્રાણીએ એમ કહ્યું કે આવતીકાલે પૂનમ છે, કાલે તમે નીકળજો. તો બીજે દિવસે પૂનમ હતી અને ઇન્દ્રાણીએ ઇન્દ્ર રાજાને રક્ષા બાંધી અને ઇન્દ્ર રાજા લડાઈ કરવા નીકળેલા અને વિજય થયેલા. કૃષ્ણ અને દ્રૌપદી એ બંને ભાઈ બહેનની જોડી તો ખૂબ જ જાણીતી છે. જ્યારે કૃષ્ણ ભગવાન શેરડી ખાતા હતા ત્યારે આંગળી કપાઈ જશે, લોહી નીકળતો હતો. તો દ્રૌપદીએ પલનો પણ વિચાર કર્યા સિવાય પોતાની સાડી એક તરફથી ચીરી નાખી અને પાટો બાંધેલો. તો તેનું ઋણ જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થયું ત્યારે એમણે સાડીઓ ઓટોમેટિક આપીને એનું ઋણ પૂરું કરેલું. અભિમન્યુ મહાભારતના યુદ્ધ વખતે લડાઈ લડવા માટે જવાનો હતો. તો દાદી કુંતાએ સૂતરના 7 તાર મંગાવેલા અને અભિમન્યુને રક્ષા કવચ આપેલું. એ રક્ષા કવચ જ્યાં સુધી અભિમન્યુના હાથમાં હતું ત્યાં અભિમન્યુને વાળ પણ વાંકો થયેલો નહીં. એલેક્ઝાન્ડર ભારતમાં પુરુ રાજા પાસે ચઢાઈ કરવા માટે આવ્યો. તો એલેક્ઝાન્ડરની પત્ની જાણતી હતી કે પુરુ ખૂબ જ શક્તિશાળી છે અને મારા પતિને કદાચ જીવતો ન પણ આવવા દે. જેથી એલેક્ઝાન્ડરની પત્નીએ પુરુ રાજાને રાખડી મોકલાવેલી. જ્યારે લડાઈ ત્યારે પુરુ એલેક્ઝાન્ડર મારી નાખવાની તૈયારી હતી, પરંતુ રાખડીને એની યાદ આવી જતાં એલેક્ઝાન્ડરને જીવતદાન આપવામાં આવેલું. રાણ નવઘણ અને બહેન જાહલ એ સૌરાષ્ટ્રમાં ખૂબ જ પ્રચલિત છે. જાહલ મુસીબત પડવાથી સિંધ પ્રદેશમાં આવી અને ત્યાં રહેવા લાગી, પણ ત્યાંના એક સુબેદારે એના પર નજર બગાડી અને અઘટિત માંગણી કરી. જેથી જાહલે રાણ નવઘણને ચિઠ્ઠી લખી તો ત્યાંથી લશ્કર મોકલાવીને એની આન બચાવેલી. રાજા દશરથ એને એક મોટી પુત્રી શાંતા હતી. એને કોઈ પરિવારમાં પુત્ર ન હતા. જેથી રાજા દશરથે વિચાર કર્યો કે મારે ત્યાં જે પુત્ર હોય તો સારું. તો એ પુત્ર સ્ત્રી યજ્ઞ ફક્ત શૃંગી ઋષિ જ કરી શકતા હતા. તો એને લાવવા કેવી રીતે? ત્યારે શાંતાએ વિચાર કર્યો કે મારે ત્યાં જો ભાઈ આવતા હોય તો હું શૃંગી ઋષિ જોડે પરણીશ. અને દશરથ રાજાએ શૃંગી ઋષિ જોડે શાંતા મોટી દીકરીને પરણાવી અને પછી પુત્રેષ્ઠ યજ્ઞ દશરથ રાજાએ કરેલો અને 4 પુત્રનો જન્મ થયેલો. આમ અનેક બધા દાખલાઓ છે. બીજું ખાસ કે આપણે પેપરમાં ને એવું જોઈએ છીએ કે રક્ષા અમુક મુહૂર્તમાં જ બાંધવાની, એ બરાબર નથી. આપણે સારું કામ કરીએ તે સારું મુહૂર્ત અને ખરાબ કામ કરીએ તે કાળ.
એનો દાખલો જો હોય તો બાળક જન્મે ત્યારે કોઈ મુહૂર્ત જોઈને જન્મતું નથી, અને જ્યારે મૃત્યુ પામે ત્યારે કોઈ મુહૂર્ત જોઈને મરણ થતું નથી. છતાં જ્યોતિષ પણ આ સમય ન નીકળવું કે આમ કરવું, પણ એ પણ બરાબર નથી. જ્યારે જે સમય જે થવાનું હોય તે થઈને જ રહેશે. માટે ખોટા વહેમમાં ન રાખતા ભાઈ બહેનના હિતને જો સારી રીતે ઉજવીએ, જ્યારે સમય મળે ત્યારે રક્ષાબંધન બાંધીએ અને આખા વિશ્વનું કલ્યાણ થાય, સૌ સુખી રહે એવી મારી શુભકામના. અસ્તુ. જય આદિવાસી.